જય શ્રી કૃષ્ણ, જય માતા, હર મહાદેવ. આજે આપણે વાત કરીશું મંગળા ગૌરી વ્રત વિશે. શ્રાવણ માસના પ્રથમ મંગળવારથી 4 મંગળવાર સુધી આ વ્રત કરવામાં આવે છે. દર મંગળવારે સવારે વહેલા ઉઠી સ્નાન કરીને પાર્વતીમાની પૂજા કરવી, ત્યાર પછી મંગળા ગૌરીની વાર્તા સાંભળવી અથવા કહેવી. એ દિવસે ઉપવાસ ન થાય તો એકટાણું કરવું. કુંવારી કન્યાઓ પોતાનું વૈવિશાળ થયા પછી પતિનું સુખ પ્રાપ્ત થાય તે માટે આ વ્રત કરે છે. પરણીને સાસરે ગયા પછી પણ આ વ્રત કરી શકાય છે. આ વ્રત કરવાથી પતિ સુખ, સંતાન સુખ તથા સંપત્તિ સુખ પ્રાપ્ત થાય છે. તો હવે દર્શક મિત્રો, હું તમને આ વ્રતની વાર્તા કહું છું, જે તમે શાંતિથી સાંભળજો. કોઈ એક ગામમાં પટેલ અને પટલાણી રહે. તેઓ ખૂબ ધાર્મિક વૃત્તિવાળા ને દયાળુ જીવ હતા. તેમના આંગણે આવેલાને ક્યારેય નિરાશ થવું પડતું ન હતું. તેઓ બધી રીતે સુખી હતા. તેમની પાસે સરસ મજાનું ઘર હતું. સીમમાં 50 વીઘા જમીન હતી. આથી તેઓ ખાધે પીધે ખૂબ સુખી હતા. પણ પટલાણીએ હજુ સુધી પેટ માંડ્યું ન હતું. તેથી પતિ પત્ની ખૂબ ઉદાસ રહેતા હતા. ધર્મ, ધ્યાન કે દાન પુણ્ય કરવામાં તેઓ જરાય કચાશ રાખતા ન હતા. છતાં તેમની આ શેર માટેની ખોટ હજુ સુધી પૂરાઈ ન હતી. એક દિવસ અચાનક એક સાધુ મહાત્મા તેમના આંગણે આવી ચડ્યા. પટેલ પટલાણીએ તેમનો ભાવભીનો આદર સત્કાર કર્યો. આથી પ્રસન્ન થઈ સાધુ મહારાજે પટેલને પાર્વતીમાનું તપ કરવા કહ્યું. પટેલ તો સાધુ મહારાજે બતાવેલા શંકર પાર્વતીના મંદિરે જઈ પાર્વતીમાનું તપ કરવા લાગ્યો. તેની ખરા અંતરની ભક્તિ જોઈ માતા પાર્વતીજી પ્રસન્ન થયા અને તેને વરદાન માંગવા કહ્યું. પટેલે મા પાસે પુત્રની માંગણી કરી. તેના જવાબમાં પાર્વતી બોલ્યા, હે વત્સ, તારા નસીબમાં સંતાન યોગ નથી. તેમ છતાં હું તારી ભક્તિથી ખુશ થઈને તને 21 વર્ષ જીવે તેવો પુત્ર અથવા તો પરણ્યા પછી તરત વિધવા બને એવી પુત્રી, એ બેમાંથી કોઈ પણ એક તને આપું. બોલ, તો શું ઈચ્છે છે, દીકરો કે દીકરી? પટેલ બિચારો શું બોલે? ઘડીભર તે મૂંઝવણમાં પડી ગયો. આખરે તેણે 21 વર્ષ જીવે એવા પુત્રની માંગણી કરી. પાર્વતી માએ તેને ખુશ થઈને વરદાન આપતા કહ્યું, જો આ મંદિરની સામે એક આંબાનું ઝાડ છે, ત્યાં ગણેશજીની મૂર્તિ પણ છે. તે આંબાની એક કેરી તોડીને તારી પત્નીને ખવડાવજે. આથી તેને એક ગુણિયલ પુત્ર અવતરશે. પટેલ તો ખુશ થઈ આંબા નીચે ગયો અને ઝાડ પરથી કેરી પાડવા માટે પથરા ફેંકવા માંડ્યો. એમાંનો એક પથ્થરો ગણપતિની મૂર્તિ નવાઈ ગયો. આથી ગણપતિજી ક્રોધે ભરાયા ને ગેબી અવાજમાં તેમણે પટેલને શ્રાપ આપ્યો. પટેલ, તે તારા સ્વાદ ખાતર મને પણ પથ્થર માર્યો, માટે જા, તારો પુત્ર 21 વર્ષનો થશે ત્યારે સર્પદંશથી મૃત્યુ થશે. પાર્વતીમાએ પણ આ જ વાત કરી હતી. પટેલે કેરી લઈને પોતાના ઘેર ગયો અને એ કેરી પટલાણીને ખવડાવી દીધી. આથી પટલાણીએ ગર્ભ ધારણ કર્યો અને પૂરા 9 માસે તેણે એક સુંદર પુત્ર રત્ન જન્મ આપ્યો. તેનું નામ રામુ રાખવામાં આવ્યું. રામુ ખૂબ જ લાડકોડથી ઉછળવા લાગ્યો. તેને કોઈ વાતનું દુઃખ ન પડે તેનું પટેલ અને પટલાણી બંને જણ ખૂબ ધ્યાન રાખતા. તેના અભ્યાસની બાબતમાં પણ ખૂબ કાળજી રાખતા હતા. આથી રામુ ભણી ગણીને હોશિયાર બની ગયો. તે હવે 20 વર્ષનો થયો હતો. એક દિવસ બાપ દીકરો કંઈક કામ અંગે પરગામ જતા હતા. ત્યાં રસ્તામાં તળાવના કિનારે તેઓ બપોરના સમયે ભાતું ખાવા બેઠા. ત્યાં કપડાં ધોવા આવેલી 2 છોકરીઓની વાતચીત તેમના કાને પડી. રમા કહે, એટલે રાધા, મારી જેમ તું પણ આ શ્રાવણમાં મંગળા ગૌરીનું વ્રત કરને. એ વ્રત કરવાથી આપણું સૌભાગ્ય અખંડ રહે છે, પતિનું આયુષ્ય વધે છે, માટે તું પણ મારી સાથે આ વ્રત કર. સારું, રાધાએ કહ્યું, પતિના આયુષ્ય માટે આ વ્રત દરેક છોકરી કરવું જોઈએ, હું પણ કરીશ. રમાની વાત સાંભળી પટેલને મનમાં વિચાર આવ્યો કે મારા પુત્ર રામુને આ છોકરી સાથે પરણાવું તો તે દીર્ઘાયુષ્ય બની અને 21મા વર્ષે આવનારી મૃત્યુની ઘાતમાંથી તે બચી જાય. એમ વિચારી તેઓ પેલી છોકરીઓની પાછળ ગામમાં આવ્યા અને રમાને ઘેર જઈ ચડ્યા. રમાના પિતા જોઈતારામ તેમની જ્ઞાતિના જ હતા. અર્થાત તેઓ પણ પટેલ જ હતા અને પોતાની દીકરી રમા માટે સુયોગ્ય વરની શોધમાં હતા. આથી રામુના પિતાએ જ્યારે બધી વાત કરી ત્યારે તેઓ પળનો વિલંબ કર્યા વગર પોતાની દીકરી રમાને રામુ સાથે પરણાવવા તૈયાર થઈ ગયા. આવો ભણેલો ગણેલો અને ખાધે પીધે સુખી મૃત્યુ શોધવા જતાં પણ મળે તેમ ન હતો. થોડા દિવસ પછી યોગ્ય મુહૂર્ત જોઈ ને જોઈતારામે પોતાની દીકરી રમાને પરણાવી દીધી. રમા પરણીને સાસરે આવી અને રામુ સાથે આનંદથી ઘર સંસાર ચલાવવા લાગી. સાસરે આવ્યા પછી પણ તેણે વ્રત કરવાનું તો ચાલુ રાખ્યું. આથી પ્રસન્ન થઈ અને મંગળામાએ સ્વપ્નમાં આવીને તેને કહ્યું, રમા, તારા પતિનો આયુષ્ય ખૂબ ટૂંકો છે. આવતા મંગળવારે એક સાપ તારા પતિને ડંસવા આવશે, પરંતુ તારે તેના ગુસ્સાને ઠંડો પાડવા માટે સાકર નાખેલું દૂધ એક કુંડામાં ભરી પલંગ નીચે મૂકવાનું. તેની બાજુમાં એક ખાલી માટલી મૂકજે. સાપ દૂધ પી ને એલી બાજુમાં મૂકેલી માટલીમાં જતો રહેશે. એ વખતે તારે લુગડા વડે માટલીનું ઢાંકણું ઢાંકી દેવાનું અને સવાર પડે વગડામાં જઈને સાપને છોડી આવજે.
જો તો ગફલતમાં રહીશ તો તારો પતિ મૃત્યુ પામશે. રમા સ્વપ્નની વાત સાચી માની મંગળવારની રાહ જોવા લાગી. મંગળવાર આવ્યો એ દિવસે એણે મંગળમાની પૂજા કરી. પોતાના પતિના દીર્ઘાયુ માટે મને પ્રાર્થના કરી. રાત્રે સ્વપ્નમાં મંગળાએ કહ્યા મુજબ એક ભયંકર સાપ ફફડામાં તો પલંગ પાસે પહોંચ્યું. રમા જાગતી જ બેઠી હતી. તેણે દૂધ ભરીને કુંડું તૈયાર જ રાખ્યું હતું. સાપ એ બધું દૂધ પી ગયો અને સરકતો પલંગ પર ચઢવાને બદલે માટલીની અંદર જઈને બેઠી ગયો. રમાએ તરત જ માટલીનું મોઢું લુગડાથી ઢાંકી દીધું ને મંગળામાની કૃપાથી રમાનો ચૂડી ચાંદલો અખંડ રહ્યો. તેણે આજેલું મંગળા ગૌરીનું વ્રત ફળ્યું. બીજે દિવસે સવારે રમાએ સાસુ સસરા તથા પતિને સઘળી વાત કહી સંભળાવી અને સાપને વગડામાં જઈ છોડી મૂક્યો. તેથી વાત સાંભળી સૌ હરખાઈ ઉઠ્યા. આખા ગામમાં રમાની વાહ થવા લાગી. ગામની અન્ય સ્ત્રીઓ પણ મંગળા ગૌરીનું વ્રત કરવા લાગી. સૌ કોઈ રમાના વખાણ કરવા લાગ્યા. જેમ સાવિત્રીએ પોતાના વ્રતના પ્રતાપે સત્યવાનના પ્રાણ પાછા મેળવ્યા તેમ રમાએ પોતાના પતિ રામને બચાવી લીધો અને તેને દીર્ઘાયુષી બનાવી દીધો. આવો છે મંગળા ગૌરી વ્રતનો પ્રભાવ. હે માં મંગળા ગૌરી, જેમ તમે રમાઓને ફળ્યા તેમ તમારું વ્રત કરનાર ને તમારી આ કથા વાંચનાર સાંભળનાર સૌને ફળજો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક ચોક્કસ કરજો. તમારા પરિવારજનો અને મિત્રો સાથે શેર અવશ્ય કરજો. કોમેન્ટ બોક્સમાં ઓમ નમઃ શિવાય કે જય ભોલેનાથ લખોને બિલકુલ ભૂલતા નહીં. જો તમે આપણી ચેનલ પર નવા હોવ તો આવી જ પવિત્ર વ્રત કથાઓ, ધાર્મિક માહિતી અને તહેવારોની વિગતો જાણવા માટે આપણે આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો અને બેલ આઇકનને દબાવી દો. ફરી મળીશું શ્રાવણ માસની આવી જ એક અદ્ભુત કથા સાથે. ત્યાં સુધી ભગવાન શિવ અને માતા પાર્વતીજીની કૃપા આપ સૌ પર બનેલી રહે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. હર